in spite of the fact that I had told yesterday, I had mentioned yesterday that I do not want to go for wars as I want to follow my papa. My papa, Mr. Kabir Mehta, never goes for wars, never believes in wars. So, in spite of the fact, मैं decide करूँ तो I would not go for wars, but छता भी the thing here is the knowledge given again, the knowledge given by my papa, Mr. Kabir Mehta. That is haq and faraj. Being a child, being a daughter of Kabir Mehta, it becomes my duty to follow my papa. મારી જવાબદારી, મારી રિસ્પોન્સિબિલિટી, મારી ફરજ છે કે મારે મારા પપ્પાને અનુસરવું જોઈએ, પપ્પાનો રોલ મોડેલ માનીને, પપ્પાને રોલ મોડેલ માનીને મારે પપ્પાને અનુસરવું જોઈએ. જે હું અત્યારે પપ્પાનું 0.00001% છું, એની જગ્યાએ એનાથી મારે આગળ આઈ શુડ ટ્રાય ટુ ગો હેડ. મારી જાતને પ્રોગ્રેસ કરવાની મારે કોશિશ કરવી જોઈએ, પપ્પાના રસ્તા ઉપર મારે હાલવું જોઈએ. પણ અલોંગ વિથ ધેટ એટલે મારે વર્ડ્સને મહત્ત્વ ન આપવું જોઈએ, શબ્દોને મહત્ત્વ. આઈ શુડન્ટ ગો ફોર વર્ડ્સ એમ, બરાબર. તો બટ અલોંગ વિથ ધેટ જે રિસ્પોન્સિબિલિટી, ફરજ, અને ફરજ એ બી છે અને ફરજ એ બી છે. બિંગ ચાઇલ્ડ, બિંગ ડોટર ઓફ મિસ્ટર કબીર મહેતા, મારી એ ફરજ છે કે હું બિલકુલ ન બોલું તો ક્યારેક એવી સિચ્યુએશન હોય, માની લ્યો કે મારા ન બોલવાથી મને ખ્યાલ આવે કે ભાઈ ક્યારેક બોલું. ટૂંકમાં હું અત્યારે પપ્પાના લેવલ સુધી નથી. પપ્પાની હાઈટ સુધી પહોંચવા માટે મારે એક લાંબી જર્ની હજી કરવાની છે. Currently, I am dwelling in a state of student. Being a student, હું completely silent phase જાઉં અને હું એમ કહું કે મારો એરોગન્સ, હું એટલો બધો એરોગન્સ વધારી દઉં મારો પોતાનો, કે હું મારા પપ્પાને જ ફોલો કરું છું, બરાબર છે. એટલે હું મારા પપ્પા કશું બોલે નહીં. માય પાપા મિસ્ટર કબીર મહેતા હેઝ નેવર ગોન ફોર વર્ડ્સ, હેઝ નેવર બિલીવ્ડ ઇન વર્ડ્સ, બરાબર છે. એ શબ્દોને મતલબ કે શબ્દોને એમ કે ખાલી શબ્દ બોલીને જતું કરી દીધું હોય પપ્પાએ, કે ભાઈ માની લો એમ કીધું કે તને બેટા હું તારા બર્થડે ઉપર ગિફ્ટ આપીશ. તે શબ્દ હતા કે ફાધર એમ કે, કોઈ બી ફાધર એમ કે તો દેટ વોઝ અ ટોક. મને મૂડ આવી ગયો હતો તો મેં બોલ્યું હતું, બરાબર છે. જરૂરી નથી કે આઈ શુડ મારે તને તારા બર્થડે ઉપર ગિફ્ટ આપવી જ જોઈએ એમ. ઇટ વોઝ મજા કે એ બધી એવી બધી વસ્તુ યાદ નહીં રાખવાની. That is not the nature of Mr. Kabir Mehta. Kabir Mehta it tells, then Kabir Mehta proves. પપ્પાએ જો એક વખત કીધું કે ભાઈ તને તારા બર્થડે ઉપર હું ગિફ્ટ, અને એમ બી નહીં, એનાથી બિયોન્ડ ધેટ એ વસ્તુ છે પપ્પાની, મિસ્ટર કબીર મહેતાની, કે સરપ્રાઇઝીસ. આટલા બધા વર્ષોની મારી ખુદને ડિપર્સનલાઇઝેશન, મારા ખુદને અરાજકતાને કારણે છે ને, મારા વાક્યોમાં ને એમાં છે ને વચ્ચે ઇન્ટરપ્શન, બ્રેક, ડિસ્ટ્રેક્શન થઈ જાય છે. તો ધ મેઇન ફેક્ટર, મેઇન વસ્તુ પપ્પાની છે સરપ્રાઇઝીસ. બચપણથી આ વસ્તુ છે કે એકદમથી અચાનકથી ક્યાંય બી મૂવી માટે, પિક્ચર માટે જવાનું હોય, પપ્પા કોઈ દિવસ એમ ન કહે કે ચલો મૂવી માટે, ખાલી એટલું કીધું હોય ફેમિલીમાં, ઘરમાં કે ચલો તૈયાર થઈ જાઓ, અને અમે લોકો તૈયાર થઈને ગાડીમાં બેસી જવાનું હોય. દૂસરો કોઈ ખુલાસો જ ન હોય, કોઈ સ્પષ્ટતા જ ન હોય, અને સીધું કાર જ્યાં ડેસ્ટિનેશન ઉપર જવાની હોય ત્યાં જઈને ઊભી રહીએ ને કાર, ત્યારે અમને ખબર પડે કે હે પપ્પા આપણને અહીંયા લઈએ. ઘર ઇવન ચેન્જ કરવાનું હોય, ટ્રાન્સફર, માની લો યુ ટ્રાન્સફર યોર હોમ ફ્રોમ વન હોમ ટુ અનધર, ટ્રાન્સફર કરવાનું હોય બિલકુલ ઘરને, તો બી પપ્પાએ સરપ્રાઇઝ આપેલી હોય કે કમ્પ્લીટ એ દૂસરી જગ્યાએ જઈએ એટલે આખું એ હાઉસ જે હોય, ઓલા આ બધા ઓલા
એપાર્ટમેન્ટની ને મને ઇંગ્લિશનો અને વર્ણનનો મને શબ્દોનો લોચો છે. એઝ આઈ સ્ટેટેડ પ્રિવિયસલી કે મિસ્ટર કબીર મહેતા હેઝ ટોલ્ડ કે મારી ડોટરને અભિવ્યક્તિનો પ્રોબ્લેમ છે. એ કહેવા કાંઈક ચાહતી હોય અને એ સમયે એ કહી ન શકે અને એને કારણે એની વસ્તુઓનું મિસઇન્ટરપ્રિટેશન થઈ જાય. તો એટલે મને શબ્દ રાઈટ ટાઈમ ઉપર નથી મળતા. આમ મળી જાય બરાબર છે, પણ આમ નથી મળતા. એ બે વસ્તુ છે મારી. તો એમ કે ઓલા મોટી મોટી જાહેરાતો ઓલી આવતી હોય છે ને, 3 BHK એપાર્ટ, ફૂલ્લી ફર્નિશિંગ. હા, ફૂલ્લી ફર્નિશ્ડ એપાર્ટમેન્ટ, ફૂલ્લી ફર્નિશ્ડ બંગલો, ફૂલ્લી ફર્નિશ્ડ એપાર્ટમેન્ટ. એપાર્ટમેન્ટ શબ્દ મને અત્યારે યાદ આવ્યો એટલે એપાર્ટમેન્ટ. બાકી એમ કે ફૂલ્લી ફર્નિશ્ડ બંગલો, કમ્પ્લીટ એની અંદર આખું ફર્નિચર ને એસી ને બધી વસ્તુઓ, યુટેન્સિલ્સ, ઇવન કિચનના યુટેન્સિલ્સ, બધો સર સામાન, વાસણો સહિત, ફ્રીજ, ઓવન, યુટેન્સિલ્સ બાકીના રૂટીનના, ઇવન ફૂડ જે યરલી જે કન્ટેન્ટ થતું હોય ઓલાની અંદર, શું કહેવાય, તો એ ટૂંકમાં એ બધું ફૂલ્લી ફર્નિશ્ડ. એમ કે તમે જેવા એન્ટર થાવ ઘરની અંદર એટલે તમારે કશું કરવાનું રહે જ નહીં. ઓલ ઓવર બધું રેડી હોય, તમારે ખાલી રહેવાનું ચાલુ કરવાનું હોય બધું. એમ દેટ ઇઝ મિસ્ટર કબીર મહેતા, મારા પાપા. સરપ્રાઈઝ એટલી હદે પપ્પા આપતા હોય કે કોઈ ઇન્સાનને હું આ વાત કરું ને, આ અમારી કોલેજમાં છે ને, હું મારી ફ્રેન્ડ સર્કલને એ લોકોને વાત કરતી ને આવી, બરાબર છે, કે અમે લોકો શું કહેવાય, શનિ રવિ અમારી ઘરે જમવાનું ન બને અને બહારથી અમારે લોકોને જમવાનું, લોંગ ડ્રાઈવ ઉપર રાતના ટાઈમે, વ્હાઇટ લાઇટવાળા રોડ ઉપર લોંગ ડ્રાઈવ, રાતના 10, 10:30 ને, બરાબર. તો આવી બધી વાતો હું કરું ને એમ મારા કોલેજ ડેઝમાં, તો એ બધી છોકરીઓ એમ કહેતી એમ કે જમાના તારી લાઈફ છે ને એ પિક્ચરની લાઈફ હોય ને એવી છે. એ જમાનામાં જ્યારે હું ભણતી ને ત્યારે કેવું કે હું ત્યારે 21-22 વર્ષની, નહીં 21-22 વર્ષની બી ક્યાં, 2 વર્ષ હું ગ્રુપ ભેગી રહી ને, તો કેટલા 12મા ધોરણ પછી 12 ને 5 17, એટલે 17 અને 12 ને 5 17, હા, એટલે 17 વર્ષની, 17, 18, 19, એટલે 19-20 વર્ષની ઉંમર મારી. અને એ વખતે કદાચ હું કોલેજમાં હોઈશ, ફર્સ્ટ યર કે સેકન્ડ યરમાં, 19-20 વર્ષની ઉંમરે. અને ત્યારે હું આ વાત કરતી ને, ત્યારે એ 19-20 વર્ષની ઉંમરમાં અમે લોકો છોકરીઓ બધા એ વાતો કરતા ને સ્ટાર્ટિંગના. મારી ગણિતનો લોચો છે, મેથેમેટિક્સનો, એટલે ખબર નહીં મને એક્ઝેક્ટ મેં જે ગણતરી કરી મેં હું કરી મને ખુદને ખબર નથી અત્યારે, બરાબર. પણ એ જમાનામાં ત્યારે હું હોસ્ટેલમાં વાત કરતી ને, તો મારી હોસ્ટેલ એટલે છોકરીઓ એમ કહેતી જે મારી ફ્રેન્ડ સર્કલમાં હોતી ને, એમ કે જમાના તારી લાઈફ, તું તો એવી રીતે વાત, એમ તારી વાત સાંભળીને અમને એમ થાય એમ કે તારી લાઈફ જાણે પિક્ચરની લાઈફ હોય ને એવું દેખાય એમ. તો મેં કીધું આ છે જ એવી વસ્તુ, અમારી લાઈફ સ્ટાઈલ જ એવી છે, અમારી લાઈફ સ્ટાઈલ એવી જ છે, કેમ કે મારા પપ્પા એવા જ છે. મારા પાપા મિસ્ટર કબીર મહેતા એટલી હદના જ છે કે સરપ્રાઈઝ પપ્પા આપે ને, કોઈ દિવસ આજ સુધી અમને કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ટૂંકમાં જવાનું હોય તો એ અગાઉથી ખબર હોતી જ નથી. એ સરપ્રાઈઝ જ હોય, એ હંમેશા પપ્પાનું છે. અને એ સરપ્રાઈઝ એ પપ્પાનું જેમ એ છે ને એમ મારું એક એ છે કે આખા ઘરમાં જ્યારે પપ્પા સરપ્રાઈઝ દેવાના હોય ને ત્યારે આખા ઘરમાંથી કોઈ ન ઓળખીએ કે એક મને જ ખબર હોય કે પપ્પા શું કહી રહ્યા છે, કે હા પપ્પા એમ કહે ને કે હાલો તૈયાર થઈ જાઓ, એટલે કોઈને ખબર ન હોય પણ મને ખબર હોય. અને હું કહું હોત એને ઘરમાં કે મમ્મુ આપણને પિક્ચર માટે લઈ જઈ રહ્યા છે પપ્પા, મમ્મી એમ કે ના ના દૂસરા કોઈ કામ માટે લઈ જવાનું હોય શકે. મેં કહ્યું નહીં મમ્મુ તમે દેખજો, આપણે જઈને હું જો, મેં કીધું મલ્ટીપ્લેક્સ પાસે ગાડી ન ઊભી રહે ને તમ તારે મને કહેજો. મેં કીધું પપ્પા આપણને પિક્ચર દેખવા જ લઈ જઈશે. મેં કહું અત્યારે તો હકીકતે એવું થાય. એક હું જ ઓળખી શકતી, મને પહેલાંથી પપ્પાની વસ્તુ મને પહેલાંથી ખબર પડી જાય સરપ્રાઈઝની અંદર બધી, એટલે હે ને પપ્પા કહે કે પાછું 10 મિનિટ તો એક મારાથી બોલતો